હું છું અત્યારે વડોદરામાં આર્ટ ઓફ કિચનમાં આવ્યો છું. આ જગ્યાએ બધી સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ યુઝ કરવામાં આવે છે અને સ્પેશિયલી લોકો એમના સ્ટાર્ટર્સ અને પંજાબી ફૂડ ખાસ કરીને અહીંયા જમવા માટે આવે છે. અંદર એન્ટર થશો ને એટલે અહીંની વાઇબ્સ જ તમને કંઈક અલગ જોવા મળશે. ઇન્ટિરિયર ખરેખર બહુ સરસ બનાવ્યું છે ભાઈ. તમે નાન તો ઘણી બધી પ્રકારની ખાધી હશે અત્યાર સુધી, પણ આપણે ત્યાં સ્પેશિયલ સ્ટાર્ટરમાં ચીઝ ચીલી ગાર્લિક નાન આવે છે, જેમાં સ્ટફિંગ આવે છે. બીજું છે કે આપણું પનીરનું સ્ટાર્ટર છે, બાર્બીક્યુ સ્ટાર્ટર છે, પનીર કે શોલે છે, એ કશે નહીં જોવા મળે, આપણે ત્યાં જોવા મળશે એ વસ્તુ. પેલા ભાઈને પૂછ્યું કે બધી જ વસ્તુઓ આવી રીતના જ્યારે ડીશ શરૂ કરવામાં આવે છે તો આજે સાથે ક્રિએટિવ આર્ટ છે એ બધામાં આવી રીતના સર્વિંગ કરો છો કે અમારા માટે કંઈ સ્પેશિયલ વિડીયો માટે છે કે નામ જે રીતના રાખેલું છે એમનું એ જ રીતના બધી વસ્તુઓ આવી રીતના જ શરૂ કરવામાં આવે છે. આવી બધી રેસ્ટોરન્ટ્સમાં આવીને તો હું એમ કહીશ કે સૌથી પહેલાં ખરેખર સ્ટાર્ટર્સમાં પૂરેપૂરું ફોકસ કરવું છે. એની જ મજા છે, કેમ કે આ બધી વસ્તુઓ રેગ્યુલર આપણા ઘરે ના બનતી હોય. બોલો, ઇન્ડિયન ક્યુઝિનમાં શું ખાવું છે તમારે? સિઝલર, પંજાબી, ચાઇનીઝ, તમે જે માંગો હોય બધી જ વસ્તુઓ બનાવી દઈશ. જી હા, હું છું અત્યારે વડોદરામાં આર્ટ ઓફ કિચનમાં આવ્યો છું. ત્યાં આગળ આ અંદર એન્ટર થશો ને એ પહેલાં સેલ્ફી ઝોન બનાવેલો છે. છોકરાઓને એને મજા આવે કુકિંગના, એમને વિડીયોઝ કે ફોટોઝ કંઈ બી લેવા હોય તો અહીંયા લઈ શકે છે. આ જગ્યાએ બધી સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ યુઝ કરવામાં આવે છે અને સ્પેશિયલી લોકો એમના સ્ટાર્ટર્સ અને પંજાબી ફૂડ ખાસ કરીને અહીંયા જમવા માટે આવે છે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, ઓનરને મળીએ, પછી ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? વેલકમ આનંદ સાહેબ, આ જગ્યાએ કોઈને આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? પરફેક્ટ આપણે સમા કેનાલથી તમે દુમાડ તરફ આવો એટલે ઇન બિટવીન આપણું આર્ટ ઓફ કિચન વચ્ચે આવશે. ઓકે, શું સમય હોય છે અહીંયા? સવારે 11થી 3 વાગ્યા સુધી લંચનો ટાઈમ હોય છે અને સાંજે 7થી 10:30 વાગ્યા સુધી ડિનરનો ટાઈમ હોય છે. અંદર એન્ટર થશો ને એટલે અહીંની વાઇબ્સ જ તમને કંઈક અલગ જોવા મળશે. ઇન્ટિરિયર ખરેખર બહુ સરસ બનાવ્યું છે ભાઈ. થેન્ક યુ ભાઈ. હવે આપણે આજે શું અહીંયા ટ્રાય કરશું? સ્પેશિયાલિટીમાં શું છે? તમે નાન તો ઘણી બધી પ્રકારની ખાધી હશે અત્યાર સુધી, પણ આપણે ત્યાં સ્પેશિયલ સ્ટાર્ટરમાં ચીઝ ચીલી ગાર્લિક નાન આવે છે, જેમાં સ્ટફિંગ આવે છે. બીજું છે કે આપણું પનીરનું સ્ટાર્ટર છે, બાર્બીક્યુ સ્ટાર્ટર છે, પનીર કે શોલે છે, એ કશે નહીં જોવા મળે, આપણે ત્યાં જોવા મળશે એ વસ્તુ. અને બીજું મેઇન કોર્સમાં ઘણું બધું છે, આપણે એ ટેસ્ટ કરશું, આપણે લાઈવ જોઈશું. ઓકે, ઓહો, આ પીઝા જેવો બેઝ હતો. એટલે આપણી જે હમણાં કહેતા હતા એ નાન છે? એ આપણી નાન છે. ઓકે, ચીઝ ચીલી ગાર્લિક. ઓકે, એમાં કેટલી વેરાયટી છે? એમાં 5 થી 6 વેરાયટીની નાન છે. આ બધા સ્ટાર્ટર્સ છે? બધા સ્ટાર્ટર. ઓકે, એટલે આ એકચ્યુઅલમાં ઓલો ચીઝનો આખો બેઝ બનાવેલો છે. હા, ચીઝને વચ્ચે આપણે સ્ટફ કરશું, પનીરની વચ્ચે આપણે સ્ટફ કરશું. ઓકે, આ એક સ્ટાર્ટર છે ને? એક સ્ટાર્ટર છે, આપણું યુએસપી સ્પેશિયલ આઇટમ છે. ઓકે, અને આને મેરિનેશન કરીને આપણે તંદૂરમાં નાખશું. આ શું બને છે? દમ બિરયાની. દમ બિરયાની. ઓકે, આ આપણી સ્પેશિયલ બિરયાની છે. લોકો દમ અલગથી મારતા હોય છે, પણ આપણે દમ આની અંદર જ મારીએ છીએ, એટલે તમને દરેક દાણામાં તમને સ્મોકી ટેસ્ટ મળે. બધી પ્રિપરેશન થઈને બધું ફૂડ આવી ગયું છે. આનું નામ છે ચીઝ ચીલી ગાર્લિક નાન. અને પ્રેઝન્ટેશન તમે જો, બધી જ વસ્તુઓ જે રીતના ડીશ સર્વ કરે છે ને, મેં પહેલાં ભાઈને પૂછ્યું કે બધી જ વસ્તુઓ આવી રીતના જ્યારે ડીશ સર્વ કરવામાં આવે છે તો આજે સાથે ક્રિએટિવ આર્ટ છે એ બધામાં આવી રીતના સર્વિંગ કરો છો કે અમારા માટે કંઈ સ્પેશિયલ વિડીયો માટે છે કે નામ જે રીતના રાખેલું છે એમનું એ જ રીતના બધી વસ્તુઓ આવી રીતના જ સર્વ કરવામાં આવે છે. સબ્જી આપણી તૈયાર થઈ ગઈ છે, બધું આપણું ટેબલ ઉપર અત્યારે સર્વ થઈ ગયું છે. આ એમની કરારા રૂમાલી રોટી છે, થોડી ક્રિસ્પી આઈ થિંક મને લાગે છે, અહીંથી જ દેખાય છે. આપણે ટેસ્ટ કરશું પછી આ એમની મેઇન સિગ્નેચર ડીશ કહી શકાય. અને દમ બિરયાની એની મેકિંગ જોઈએ આપણે. હવે બધી વસ્તુ આપણે ધીરે ધીરે ટેસ્ટ કરવાનું શરૂ કરીએ. એકચ્યુઅલમાં કેવું હોય કે જ્યારે બધું ફૂડ પ્રિપેર કરાવીએ, ફોટોઝ લઈએ, રીલ શૂટ કરીએ, વિડીયો શૂટ કરીએ તો 15-20 મિનિટ થઈ ગઈ હોય. એકચ્યુઅલમાં આ બધી વસ્તુઓ છે ને ગરમ ગરમ ખાવાની વધારે મજા છે. થોડીક 15 મિનિટ થઈ ગઈ છે ને તોય આનો ટેસ્ટ ખરેખર જબરદસ્ત છે. પનીર એકદમ સોફ્ટ છે, અંદરથી એકદમ ચીઝી ટેસ્ટ આવે છે.
ડીપ સાથે ખરેખર વધારે મજા આવે છે. થોડોક ચટપટો ટેસ્ટ એમનો મસાલાનો. અને આવી બધી રેસ્ટોરન્ટ્સમાં આવીને તો હું એમ કહીશ કે સૌથી પહેલાં ખરેખર સ્ટાર્ટર્સમાં પૂરેપૂરું ફોકસ કરવું છે. એની જ મજા છે, કેમ કે આ બધી વસ્તુઓ રેગ્યુલર આપણા ઘરે ના બનતું હોય. મેં કીધું હતું ને અંદર બનતું હતું ત્યારે કે પિઝા જેવો શેપ છે, એટલી થિકનેસ છે. આ સ્ટાર્ટર્સ એવું છે કે તમારી સાથે બાળકો આવ્યો હોય ને તો એને આ મજા આવી જાય એવી છે, કેમ કે ચીઝથી લથપથ છે, સરસ છે. થોડુંક ક્રિસ્પી ક્રન્ચી ટેસ્ટ આવે ઉપરથી અને અંદર એકદમ ચીઝી લાગે, પરફેક્ટ. ખાસ વાત કે ભાઈ અહીંયા જે આ રોટી છે, પછી લચ્છા પરાઠા છે, તો એ પ્યોર ઘઉંના લોટમાં બનાવવામાં આવે છે. અને આ જગ્યાની વાત કરું તો લગભગ 110 જણાનું અહીંયા સિટિંગ અવેલેબલ છે, એટલે તમારે કાંઈ બી અહીંયા ફંક્શન કરવું હોય તો બી થઈ શકે. અને બસ હવે મેઇન કોર્સથી આપણે સ્ટાર્ટ કરીએ. જોરદાર, ક્લાસી, ક્રીમી, જોરદાર ટેસ્ટ છે. અને તમે જોયું હોય તો હું અત્યારે ભારતીય બેઠકમાં બેઠો છું. અમુક સિટિંગ એવી રીતના રાખ્યું, ટેબલ ખુરશી ઉપર જે લોકોને બેસવું હોય તો એમાં બી બેસી શકે, અને ભારતીય બેઠક બી રાખેલી છે. અને હવે આપણે દમ બિરયાની ટ્રાય કરીએ. સાથે છે ને રાયતું આપેલું છે એમનું. બધા પરફેક્ટ વેજીસ નાખેલા છે, પણ જે આપણે પ્રિપરેશનમાં જે જોયું હતું, જેનું નામ છે દમ બિરયાની, એટલે થોડુંક સ્મોકી તમને લાગવાનું છે. મસ્ત ટેસ્ટ લાગે છે. અને આ એમની જે કરારી રૂમાલી રોટી, બટર, ચાટ મસાલો અને લાલ મરચું જરાક છાંટેલું છે, તોય ટેસ્ટ મસ્ત લાગે છે. ગ્રુપમાં આવો ને તો આ ટ્રાય કરજો, મજા આવશે. હવે હું જમવાની મજા લઉં છું, અને ડેફિનેટલી આ જગ્યાએ ફેમિલી સાથે આવશો તો વધારે મજા આવશે. અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે લોકો જો વડોદરામાં રહેતા હોય અને આ જગ્યાએ જમેલા હોય તો તમારો એક્સપિરિયન્સ કમેન્ટમાં જરૂરથી શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.